ભવો ભવના સંબંધ હો તો આવા હો। ઋષભ દેવ પ્રભુ તથા સ્વયંપ્રભા દેવી વચ્ચે નવ નવ ભવનો અનોખો સંબંધ અને અન્ય ચાર આત્માઓ સાથે તે બંનેનો પાંચ પાંચ ભવોનો ધર્મમય ઋણાનુબંધ। ભવો ભવના સંબંધ હો તો આવા હો। ઋષભ દેવ પ્રભુનો ચોથો ભવ તે મહાબળ રાજા તરીકેનો ભવ। પોતાના ભવભ્રમણ દરમિયાન તેમણે પ્રથમવાર આ ભવમાં દીક્ષા લીધી। દીક્ષા લઈને 22 દિવસનું અનશન પાળીને તેમણે સમાધિમય અવસ્થામાં દેહનો ત્યાગ કર્યો। અહીંથી તે પહોંચ્યા ઈશાન કલ્પ નામના બીજા દેવલોકમાં। આ તેમનો પાંચમો ભવ। અહીં તેમણે લલિતાંગ દેવ તરીકે જન્મ ધારણ કર્યો। અહીં જ તેમનું મિલન થયું દેવી સ્વયંપ્રભાની સાથે। સાથે મળીને સ્વર્ગીય સુખો ભોગવતા ભોગવતા બંનેના આત્મા પરસ્પરના એવા અનુરાગી બની ગયા કે તેમની વચ્ચે ભવોભવનો સ્નેહ બંધાઈ ગયો। સમય જતાં સ્વયંપ્રભાનું દેવી તરીકેનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું। તેનો આત્મા માનવ લોકમાં જઈ પહોંચ્યો। લલિતાંગ દેવ તેના વિરહમાં વિલાપ કરવા લાગ્યો। તે સમયે દ્રઢધર્મ દેવ તેની પાસે આવ્યો। આ દેવ તેને પૂર્વ ભવમાં બોધ કરનાર મંત્રી સ્વયંબુદ્ધનો જ આત્મા હતો। તેણે લલિતાંગને સ્વયંપ્રભાના વર્તમાન ભવ વિશે જણાવ્યું। પૃથ્વી પર સ્વયંપ્રભા નિર્નામિકા તરીકે લગભગ અનાથનું જીવન વિતાવી રહી હતી। કેવળજ્ઞાની યુગંધર મુનિ પાસે શ્રાવિકા ધર્મ સ્વીકારીને તે અનશન લઈને બેઠી હતી। યુગંધર મુનિના દર્શનના નિમિત્તે લલિતાંગ નિર્નામિકાની સામે ગયો। તેને જોતા જ નિર્નામિકાએ મોહ અનુભવ્યો। થોડા સમયમાં જ મૃત્યુ પામીને તે ફરી વાર સ્વયંપ્રભા દેવી બનીને લલિતાંગની પાસે પાછી આવી ગઈ। આમ લલિતાંગ દેવે પ્રથમ ભવમાં જ તેને એક વાર ગુમાવીને ફરી વાર પાછી મેળવી પણ લીધી। ઋષભ દેવ પ્રભુના આત્માએ લલિતાંગ દેવ તરીકેનું આયુષ્ય પૂર્ણ કરી એક રાજકુળમાં વજ્રજંગ તરીકે જન્મ લીધો। સ્વયંપ્રભાએ પણ એક રાજકુળમાં શ્રીમતી તરીકે જન્મ લીધો। સમય જતાં બંનેનું લગ્ન થયું। બંને રાજારાણી બન્યા। કેવળજ્ઞાની સાધુઓના દર્શનથી બંનેને દીક્ષાના ભાવ જાગ્યા પરંતુ તે દીક્ષા લે એ પહેલાં જ પુત્ર દ્વારા બંનેની હત્યા કરી દેવામાં આવી। આ તે બંનેના મિલનનો બીજો ભવ। ત્રીજા ભવે તે બંને ઉત્તર કુરુક્ષેત્રમાં યુગલિયા તરીકે સાથે જન્મ્યા। પ્રભુના આત્માનો તે સાતમો ભવ અને બંનેના મિલનનો ત્રીજો ભવ હતો। અહીંથી તે બંને સૌધર્મ દેવલોકમાં જન્મ પામ્યા। પ્રભુનો આ આઠમો ભવ અને તે બંનેનો પરસ્પરની સાથે ચોથો ભવ। અહીં સુધી બંનેની વચ્ચે દેવદેવીનો અથવા પતિ પત્નીનો સંબંધ રહ્યો। એટલે કે પ્રભુના આત્મા અને સ્વયંપ્રભાના આત્માની વચ્ચે લગાતાર ચાર ભવ સુધી દેવદેવીનો કે પતિ પત્નીનો સંબંધ રહ્યો। પાંચમા ભવથી તેમાં પરિવર્તન આવ્યું। એ બંને વચ્ચે સંબંધ તો રહ્યો જ પરંતુ તેનું સ્વરૂપ બદલાયું। પ્રભુએ નવમા ભવે જીવાનંદ વૈદ્ય તરીકે જન્મ ધારણ કર્યો અને સ્વયંપ્રભાનો જીવ તેમના મિત્ર કેશવ તરીકે જન્મ પામ્યો। રાજપુત્ર મહીધર, મંત્રીપુત્ર સુબુદ્ધિ, સાર્થપુત્ર પૂર્ણભદ્ર અને શ્રેષ્ઠીપુત્ર ગુણાકર સાથે પણ પ્રભુનો તથા સ્વયંપ્રભાનો એક નવો જ સંબંધ શરૂ થયો। આ સૌ પરસ્પરના ગાઢ મિત્રો બની રહ્યા। કૃમિકુષ્ઠ નામના રોગથી પીડાતા એક સાધુ મહાત્માની તેમણે ઉત્તમ ચિકિત્સા કરી। એ પછી એક જીન ચૈત્ય બંધાવ્યું। સમય જતાં 6 મિત્રોએ સાથે દીક્ષા લીધી। સાથે જ અનશન ધારણ કરીને તેમણે સાથે જ સમાધિ મરણ સ્વીકાર્યું। પ્રભુનો આ નવમો ભવ હતો। સ્વયંપ્રભા સાથે પાંચમો ભવ હતો। અહીંથી તે સૌના આત્મા અચ્યુત નામના 12મા દેવલોકમાં પહોંચ્યા। પ્રભુનો આ 10મો ભવ હતો। સ્વયંપ્રભા સાથે છઠ્ઠો ભવ હતો અને અન્ય મિત્રો સાથે તે બંનેનો બીજો ભવ હતો। 11મા ભવે પ્રભુએ વજ્રસેન તીર્થંકરના વજ્રના પુત્ર તરીકે જન્મ ધારણ કર્યો।
રાજકુમાર મહિદ્રનો આત્મા બાહુ તરીકે જન્મ પામ્યો. મંત્રી પુત્ર સુબુદ્ધિનો આત્મા સુબાહુ તરીકે જન્મ્યો. શ્રેષ્ઠી પુત્ર ગુણાકરનો આત્મા પીઠ તરીકે અને સાર્થપુત્ર પૂર્ણભદ્રનો આત્મા મહાપીઠ તરીકે જન્મ પામ્યો. આ બધા એક જ પિતાના પુત્રો તરીકે એક સાથે જ જન્મ્યા. કેશવ એટલે કે સ્વયંપ્રભાનો આત્મા સુઈશા નામે બીજો રાજપુત્ર બન્યો. તે શરૂઆતથી જ વજ્રનાભ માટે વધારે લાગણીશીલ રહ્યો. પ્રભુ અને સ્વયંપ્રભા વચ્ચે આ સાતમો ભવ હતો અને અન્ય મિત્રો સાથે તે બંનેનો ત્રીજો ભવ હતો. વજ્રનાભ પોતાના આ ભવમાં ચક્રવર્તી રાજા બન્યો અને દીક્ષા લીધા પછી 20 સ્થાનકની આરાધના દ્વારા તીર્થંકર નામકર્મ બાંધ્યું. તેની સાથે જ દીક્ષા લેનાર બાકીના સૌમાંથી બાહુએ ચક્રવર્તી નામકર્મ બાંધ્યું. સુબાહુએ લોકોત્તર બળ મેળવ્યું. પીઠ અને મહાપીઠે સ્ત્રી નામકર્મ બાંધ્યું. સૌ સાથે કાળધર્મ પામ્યા. સૌના આત્મા એક સાથે સવાર્થસિદ્ધ નામના 5મા અનુત્તર વિમાનના દેવ બન્યા. પ્રભુનો તે 12મો ભવ હતો. સ્વયંપ્રભા સાથે તેમનો 8મો ભવ હતો અને અન્ય મિત્રો સાથે તે બંનેનો 4થો ભવ હતો. ઋષભદેવ 13મા ભવે તીર્થંકર બન્યા ત્યારે બાહુ અને સુબાહુના આત્માઓ તેમના પુત્રો ભરત અને બાહુબળી તરીકે જન્મ પામ્યા. પીઠ અને મહાપીઠના આત્માઓ તેમની પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરી તરીકે જન્મ પામ્યા. સુઈશાનો આત્મા શ્રેયાંસ નામે રાજકુમાર તરીકે જન્મ પામ્યો. પ્રભુને જ્યારે 400 ઉપવાસ થયા ત્યારે આ ઉપવાસોનું પારણું આ શ્રેયાંસ રાજકુમારે જ કરાવ્યું. બંને વચ્ચે તે 9મા ભવનો સંબંધ હતો. બાકીના મિત્રો સાથે 5-5 ભવનો સંબંધ હતો. આવા હોય છે ક્યારેક આત્માઓ વચ્ચેના સંબંધો. આત્માઓ વચ્ચેના ઋણાનુબંધ. પ્રભુના 5મા ભવે પ્રભુ અને સ્વયંપ્રભા વચ્ચે અનુરાગનો જે સંબંધ સર્જાયો તે 4 ભવ સુધી યુગલના સ્વરૂપમાં રહ્યો અને તે પછી મિત્રોના સ્વરૂપમાં રહ્યો. અને આ બંનેનો જે સંબંધ અન્ય આત્માઓ સાથે બંધાયો તે પણ 5-5 ભવ સુધી ધર્મનો જ એક ઉત્કૃષ્ટ ઋણાનુબંધ બનીને રહ્યો. ભવોભવના સંબંધ હો તો આવા હો. ભવોભવના સંબંધ હો તો આવા હો. ભવોભવના સંબંધ હો તો આવા હો.